ગુડ મોર્નિંગ. ધોરણ 7 ચેપ્ટર 12 વનસ્પતિમાં પ્રજનન. આ ચેપ્ટર તમારે ચાલુ સ્કૂલે ચાલી ગયું છે, પરંતુ વાર્ષિક એક્ઝામમાં તમને પુનરાવર્તનના ભાગરૂપે ફરીથી ચલાવું છું. તો આપણે આ ચેપ્ટરમાં જેવા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે તેવા જ પ્રશ્નોની ચર્ચા કરશું. 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, બરાબર. તો જ્યાં જ્યાં તમને એવું લાગે છે કે આવા પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે ત્યાં અંડરલાઇન કરતું જવાનું છે. અને 1 માર્ક કહું તો 1 માર્ક લખી નાખવાનો, 2 માર્ક કહું તો 2 માર્ક લખી નાખવાનો. પહેલું જ આપણને પ્રશ્ન થાય, આપણા ચેપ્ટરનું નામ છે પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન. તો મનુષ્યમાં પ્રજનન થાય, પ્રાણીઓમાંય થાય અને વનસ્પતિમાંય થાય. તો આપણે અહીંયા જોઈએ આજે વનસ્પતિમાં પ્રજનન. પહેલાં તો પ્રજનન કોને કહેવાય? પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે તમને. પ્રજનનની વ્યાખ્યા આપો. તો શું આવશે એનો જવાબ? પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. તો આપણને એમ પ્રશ્ન થાય કે વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થતું હશે? તો ચલો આપણે એના પ્રકારો જોઈએ. કઈ રીતે થાય છે? વનસ્પતિમાં વિવિધ ભાગોની યાદી બનાવવાની છે અને તે યાદી બનાવ્યા પછી આ ભાગ કયા કયા કાર્યો કરે છે તે જોવાનું. મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. ચલો અહીંયા લખવાનું, વાનસ્પતિક અંગો કોને કહેવાય? 1 માર્ક. પ્રજનનનો 1 માર્ક અને વાનસ્પતિક અંગો, આ બંને વ્યાખ્યાનો 1 માર્ક. તો એના જવાબમાં શું આવશે? મોટા ભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેને વાનસ્પતિક અંગો કહે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. આંબાને તમે મોર આવતા જોયા હશે. મોરમાંથી ફૂલ બને, ફૂલમાંથી ફળ બને, બરાબર. તો આવું કેવી રીતે થતું હશે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે, એટલા માટે આવું થાય. પુષ્પો એ વનસ્પતિના પ્રાજનિક ભાગ છે. કેવા છે? પ્રાજનિક ભાગ. પુષ્પકમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. મુખ્યત્વે 2 રીત છે, લિંગી અને અલિંગી પ્રજનન. ચલો, વનસ્પતિમાં આપણે જોયું ને એના પ્રજનનના પ્રકાર. અહીંયા આપણો ટોપિક શું હતો? પ્રજનનના પ્રકાર. તો એના પ્રજનનના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. 3 માર્કમાં આ સવાલ પૂછાય. કેટલા માર્કમાં? 3 માર્કમાં. આખો તમારે સમજાવવો પડે. ખાલી તમને એમ પૂછવું હોય કે પ્રજનનના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં, તો એમાં આવશે 2 પ્રકાર છે, અલિંગી અને લિંગી. પણ તમને એમ કીધું હોય સમજાવો 3 માર્ક, તો તમારે આખું સમજાવવું પડે. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. આ એનો સામાન્ય પ્રકાર છે. હવે આવે છે અલિંગી પ્રજનન કોને કહેવાય? અલિંગી પ્રજનનમાં નવો છોડ કે બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. તમને એમ પણ કે તફાવતના મુદ્દા આપો, 2 માર્ક. અહીંયા એમ પણ પૂછી શકે તફાવતના મુદ્દા 2 માર્કમાં. કેટલા માર્કમાં? 2 માર્કમાં. જે તમારે પાછળ તમારા સ્વાધ્યાયમાં ઓલરેડી આપેલું જ છે. તો તમારે તફાવતના મુદ્દા સ્વરૂપે આ બંને લખવું પડશે. લિંગી પ્રજનન વિશે લખવાનું અને અલિંગી પ્રજનન વિશે. વાનસ્પતિક પ્રજનન આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિક ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. આગળ આપણે શું જોયું હતું? વાનસ્પતિક અંગો જોયા હતા. અહીંયા શું આપ્યું છે આપણને? વાનસ્પતિક પ્રજનન. ચલો, તમને આ 3જી વ્યાખ્યા. અત્યાર સુધી મેં તમને 3 થી 4 તો સવાલ શીખવાડી દીધા. પ્રજનન એટલે શું? વાનસ્પતિક અંગો કોને કહેવાય? પછી એના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનના તફાવત આપો. અને આજે અત્યારે 5મો પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો એનો જવાબ આવશે પ્રજનન એ વાસ્તવિક ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. પછી તમારા સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે,
કે અલિંગી પ્રજનનવાળો છે 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે છે કઈ કઈ રીતે થાય છે. તો એમાં કલમ વાળવી અને મૂળ દ્વારા, કલમ દ્વારા અને મૂળ દ્વારા, તો તમારે આ લખવાનું રહેશે. આ ટુકડાને જો ગુલાબ અને ચંપાને ડાળીએથી ગાંઠથી કાપો અને આ ટુકડાને બાંધી દો. કોઈ પણ છોડને તમારે ડાળીએથી કાપી અને બાંધી દેવાથી જે ગાંઠ બને છે તેને કલમ કહેવાય છે. કલમ આ રીતે લખવાનું છે. કોઈ ડાયરેક્ટ જવાબ નથી લખવાનો ગુલાબ અને ચંપાની ડાળીને બાંધવાથી જે ગાંઠને કાપો અને આ ટુકડાને આમ લખવાનું નથી. તમારે શું લખવાનું છે? કોઈ પણ 2 છોડના ડાળીને ગાંઠથી કાપી પછી બાંધવાથી બનતા ટુકડાને કલમ કહે છે. આ પ્રકારે અલિંગી પ્રજનન થાય છે. અને બીજું શેનાથી થાય છે? મૂળ દ્વારા. શેના દ્વારા? મૂળ દ્વારા. 2 રીતે અલિંગી પ્રજનન થાય છે. ચલો આપણે આગળ જોઈએ. જો તમને એ પૂછે ગુલાબના પ્રકારની કલમ આપી છે, તમે આ કલમ શબ્દ તો સાંભળ્યો જ હશે. તમે અત્યારે જોતા હશો આપણે ફાટક પાસે મોટા મોટા જામફળ મળે છે. તે ખાવામાં ભલે થોડાક મીઠા હોય, થોડાક મોળા પણ હોય, તો એનો આકાર કેટલો મોટો છે. તો એ બીજા સાથે કલમ વાળીને મેળવેલું ફ્રૂટ છે. એવી રીતે તમે સંતરા જોયા હશે. હમણાં એની સિઝન ગઈ તો ચૂસવાના સંતરા અને ઓલા બંને અલગ અલગ હોય, તો એ કેટલા મોટા મોટા હોય, તો એ કલમ વાળીને બનાવેલા છે. તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. જોઈ છે ને? કલિકા એ ટૂંકું પ્રકાંડ છે. શું છે? ટૂંકું પ્રકાંડ. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરે છે. અહીંયા તમને જો એક બટેટું આપ્યું છે, એની આકૃતિ આપી છે અને તમારા મમ્મીને પણ ખબર હશે કે થોડાક દિવસ બટેકું પડ્યું રહેવા દે ને તમે સફેદ કોટા બહાર નીકળી જાય છે. પછી આદું જોયું હોય તો આદુમાં પણ તમને રેસાઓ દેખાતા હોય છે. અહીંયા જો એક ચિત્ર છે, ઉપર આપ્યું છે એ બટેટું છે. શું છે? બટેટું. નીચે લખેલું જ છે બટાકાનો છોડ. અને આ આપ્યું છે એ આદુ છે. અહીંયા પણ નીચે લખેલું જ છે આદુ તેના નવા છોડનું અંકુરણ સહિત છે. તો આ અંકુરણ એટલે શું છે? એના રેસા છે ને એ અંકુરણ છે, એનાથી છૂટા પડે છે, એકમાંથી બીજું બને છે. ઓકે, આપણે ઓલ ઓવર વસ્તુ નહીં જોઈએ, જે એક્ઝામમાં રિલેટેડ છે. પુનરાવર્તન છે, આ પાઠ નથી ચલાવતી. તમને એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનું પુનરાવર્તન છે. એટલે આવા બધા તમારે તૈયાર કરવા. પાન ફૂટી એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો એમાંથી એક નવા છોડનું નિર્માણ થાય છે. દેખાય જો તમને પાન. તમે જોયું હોય તો નવા નવા ઝાડવા બહુ જૂના હોય ને, વર્ષોથી હોય, એ ઝાડવામાં પણ કલમ ફૂટે છે. વસંત ઋતુ આવે ત્યારે કૂપળો ફૂટે છે. જોયું છે તમે આવું? તો તમને આવું જોવા મળે. એમાં કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે. શક્કરીઓ અને ડહાલિયા આ એના ઉદાહરણ છે. તમને આવું પૂછાઈ શકે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. પછી વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ ઝડપથી આવે છે. પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ જોવા મળે છે. અદલ પિતૃ એટલે કે તેના જેવો જ. એક જ પિતૃ છોડમાંથી, એટલે કે લીંબુનું ઝાડું હોય તો લીંબુના બીમાંથી તેમાંથી ઉગાડેલું હોય તો એમાં લીંબુ આવતા વાર લાગે. પણ લીંબુની સંતરાની કલમ ભેગી કરી દીધી હોય તો એમાં ઝડપથી સંતરા આવે છે. આકાર કોનો હોય? સંતરાનો. અને સ્વાદ કોનો હોય? લીંબુનો. આવી રીતે. અને તમારે હજી વિશેષ જ્ઞાન મેળવવું હોય તો તમારા દાદા, બા, મમ્મી, પપ્પા એને પણ તમે પૂછી શકો છો. કલિકા સર્જન. તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો. ઈષ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય. જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે સૂક્ષ્મદર્શક યંત્રથી આપણે ફૂગને જોઈ. જે બ્રેડ ઉપર હોય ને એની ઈસ્ટ નામની ફૂગ કહેવાય છે. અને ઈસ્ટ રેડીમેડ પણ મળે છે. આગળ જોઈએ. અહીંયા એક નમૂનો ઈસ્ટ કેક કે ઈસ્ટ પાવડર બેકરી કે મિસ્ટની દુકાનેથી લો. એક ચપટી ઈસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો. 1 ચમચી ખાંડ લો, તેને હલાવીને દ્રાવ્ય કરો. ઓરડાની હુંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું ટીપું મૂકો. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તમે નિહાળી શકો છો. જુઓ, પહેલાં તમે નાખ્યું ત્યારે આટલું જ હતું, પછી વિકાસ પામ્યું, પછી આટલું, પછી આટલું, પછી આટલું. અહીંયા તમને દેખાય જ છે 12.5માં કલિકા સર્જન દ્વારા ઈસ્ટનું પ્રજનન દેખાય છે. પહેલાં કેટલું હતું? આટલું હતું. પછી વિકાસ પામીને આટલું થયું. પછી નવી કલિકા બની અને પછી તો જુઓ તમે લાઈન થઈ. દેખાય છે?
ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. તમને 1 માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે, કલિકા કોને કહેવાય? તો ઈષ્ટ જેવા કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલમ જોવા મળે તેને કલિકા કહેવાય છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે. પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે અને ઈષ્ટના એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, આમ આખી સાંકળ ચાલે છે. હવે અવખંડન. તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો છે, જેને આપણે લીલ કહીએ. આની તો બધાએ જોયેલું હોય. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે ત્યારે લીલ ઉગે છે અને ખૂબ જ વિકાસ પામે છે. તમે આજે જોયું હોય ને થોડાક દિવસ પછી તમે જોવા જાઓ તો એ લીલ કેટલી બધી વિકાસ પામી ગઈ હોય. અહીંયા તમને જોવા આપ્યું છે સ્પાયરાગોયરાનું અવખંડન. સ્પાયરાગોયરા એક પ્રકારની લીલ છે. હવે અહીંયા બીજાણુ સર્જન. એકમાંથી બીજા સજીવનું કેવી રીતે સર્જન થાય છે. બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે. તમે થોડાક દિવસ બ્રેડના ટુકડાને પડ્યો રહે, બ્રેડની તમે રોટલીને ખાલી પડી રહેવા દેજો, લીલા કલરની ફૂગ થઈ જાય એના ઉપર. તો આ શું છે? એક દિવસ ને બીજા દિવસે જોવો એટલે ફૂગનું એકમાંથી બે ને બેમાંથી ત્રણ આવી રીતે ઘણી આખી રોટલી પછી લીલી થઈ જાય. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. કેવા છે? અલિંગી પ્રજનન અંગ છે. બીજાણુ કેવા છે? અલિંગી પ્રજનન અંગ. જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોસ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન પ્રક્રિયા કરે છે. આ એના ઉદાહરણ છે. મોસ અને હંસરાજ એ શું છે? એના ઉદાહરણ છે. આ થઈ અલિંગી પ્રજનન વિશે વાત. તમે અલિંગી અને લિંગી પ્રજનન વિશે ઘણું બધું લખી શકો છો. તફાવતના મુદ્દા સ્વરૂપે પૂછાય તો એ 2 માર્કમાં હોય, તો તમારે 2 માર્ક પ્રમાણે જવાબ આપવાનો. અલિંગી પ્રજનનની વ્યાખ્યા અને ઉદાહરણ આપો. 1 માર્ક હોય તો એ પ્રમાણે જવાબ આપો. લિંગી પ્રજનન એટલે શું એનું ઉદાહરણ અને વ્યાખ્યા આપવાની. સવાલ જવાબ સ્વરૂપે પૂછાય તો એ રીતે જવાબ આપવાનો. હવે આપણે અલિંગી પ્રજનન વિશે શીખી ગયા. લિંગી પ્રજનન વિશે જોઈએ. પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. કેવા છે? પ્રજનન અંગ. કોણ? તો કે પુષ્પો. કોના? તો કે વનસ્પતિના. પુકેસર અને નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. તમને એ પૂછવામાં આવે કે પુષ્પો એ શું છે? તો વનસ્પતિના પ્રજનન અંગ. કયા કયા? તો કે પુકેસર એ નર પ્રજનન છે, સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. ઓકે, આગળ જોઈએ. જે ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા પુકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. જે ફૂલો સ્ત્રીકેસર અને પુકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડી અલિંગી પુષ્પો ધરાવે છે. સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. ચલો, તમને આ 3 માર્કમાં હું પૂછી શકું અને 2 માર્કમાં પણ પૂછી શકું. 2 માર્કમાં કઈ રીતે? તો એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો કોને કહે છે? 3 માર્કમાં કઈ રીતે? તો એકલિંગી પુષ્પો કોને કહે છે તેના ઉદાહરણ આપો. દ્વિલિંગી પુષ્પો કોને કહે છે તેના ઉદાહરણ આપો. ચલો, ક્લીન એન્ડ ક્લિયર કટ. ઓકે, તો તમારી નોટબુકમાં પણ તમારે આને અંડરલાઇન કરી દેવાના છે. આવા પ્રશ્નો હશે ને હશે જ. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુકેસરના તંતુને ઓળખી શકો છો? પરાગાશય પરાગરજ ધરાવે છે. શું ધરાવે છે? પરાગરજ, જે નરજન્યુ ઉત્પન્ન કરે છે. પરાગાશય અને પરાગરજ હોય ને એટલે નરજન્યુ ઉત્પન્ન થાય. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહી અને અંડાશય ધરાવે છે. અંડાશય આવે એટલે માદાજન્યુ ઉત્પન્ન થાય. બરાબર? અને ક્યાં થાય? તો કે અંડકોષના અંડકમાં. ક્યાં ઉત્પન્ન થાય? અંડકોષના અંડકમાં. આ પ્રશ્ન તમને આવી રીતે પૂછાઈ શકે. નરજન્યુ કોને કહેવાય છે? નરજન્યુ ક્યાં ઉત્પન્ન થાય છે? માદાજન્યુ ક્યાં ઉત્પન્ન થાય છે? તો માદાજન્યુ ક્યાં ઉત્પન્ન થાય? અંડકોષના અંડકમાં. નરજન્યુ ક્યાં આવે? તો કે પરાગાશય, પરાગરજ પર. ઓકે, અને સ્ત્રીકેસરમાં હું પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. ફલિતાંડ કોને કહે છે? લિંગી પ્રજનનમાં એક નરજન્યુ એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. ચલો, આ 1 માર્કની વ્યાખ્યા હશે ને હશે જ. ફલિતાંડ કોને કહે છે? આગળ પરાગાનયન. હવે પરાગાનયન
સામાન્ય રીતે પરાગરજ સખત રચનાત્મક કવચ ધરાવે છે. સુકાઈ જતાં તે અટકાવે છે. પરાગરજ હલકી હોવાના કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જો હવે આપણે અહીંયા કેટલું આપ્યું છે આપણને, કઈ કઈ રીતે થાય. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે પ્રાણીઓ દ્વારા, પછી પાણી દ્વારા અને પવન દ્વારા. આ 3 રીતે પરાગરજ ફેલાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિ ઉગી નીકળે છે, પ્રજનન થાય છે. 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, જે તમારા સ્વાધ્યાયમાં પણ પૂછેલો છે. આ પ્રશ્ન ફરજિયાત બધાએ પાકો કરવાનો રહેશે. પ્રાણી દ્વારા, પાણી દ્વારા અને હવા દ્વારા. અહીંયા સ્વપરપરાગનયન આપેલું છે અને અહીંયા બીમાં તમને આપેલું છે પરપરાગનયન. પુષ્પમાં પરાગનયન કેવી રીતે થાય છે. શરીર પર પરાગરજ લઈને જાય છે કોણ? તો અહીંયા આપણે રહી ગયું, જીવજંતુ પુષ્પની મુલાકાત લે છે અને શરીર પર તે પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન, તેને શું કહેવાય છે? પરાગાનયન. એનું ઉદાહરણ આપી સમજાવો તો તમારે આ જીવજંતુઓનું ઉદાહરણ આપવું પડે. જો તે પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. ચલો અહીંયા તમને પરપરાગનયન અને સ્વપરપરાગનયન વ્યાખ્યા સ્વરૂપે પૂછે તો 2 માર્ક, તફાવત સ્વરૂપે પૂછે તો પાછા બીજા 2 માર્ક, અને ઉદાહરણ સહિત સમજાવો તો 3 માર્ક. એકનો એક પ્રશ્ન તમને 3 રીતે પૂછાઈ શકે છે. તો તમારે આ રીતે તૈયારી કરવી પડશે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અને અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પોના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. ફલન. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. ચલો અહીંયા આપી દીધી છે આપણને, આગળ પણ આપી હતી ફલિતાંડ અને અહીંયા પણ આપેલ. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. 1 માર્કની વ્યાખ્યા. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. ખાલી જગ્યા. 1 માર્ક ખાલી જગ્યાનો અને 1 માર્ક વ્યાખ્યાનો. આ રીતે પૂછી શકાય. ફળ અને બીજ નિર્માણ. ચલો અત્યાર સુધી બધું જોઈ લીધું આપણે. વનસ્પતિ એ છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવી લીધો. એના જેવા બીજા સજીવો ઉત્પન્ન કરી શકે છે. પણ ફળ અને બીજનું નિર્માણ કેવી રીતે થાય છે? ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું, પરિપક્વ થઈ ગયેલું છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. રક્ષણાત્મક બીજમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન. નારંગી ફળો કઠણ હોય છે, જેવા કે બદામ અને અખરોટ. જો અહીંયા તમને કીધું છે ફળોના પ્રકાર, તો માસલ અને રસાળ, તો એમાં શું આવશે? જે પાણીયુક્ત હોય, કેરી, સફરજન અને નારંગી. પછી ઘણા કેવા હોય છે? શુષ્ક હોય છે, તેમાં શું આવશે? બદામ અને અખરોટ. બીજનો ફેલાવો. કુદરતમાં એક પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ જાય છે, કારણ કે જુદી જુદી જગ્યાએ તે ફેલાયેલા. જંગલ, ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે. કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે અને આ જ બીજ તમારા કાપડને કેવી રીતે ચોંટે છે? તો વનસ્પતિના બધા તમે જોયું હશે, દેશમાં જાય ત્યારે ઓલા અવાવરું જગ્યા પેડી હોય તો ત્યાં ગાડડી ઉગી નીકળી હોય, અને ગાડડી આપણા કપડે ચોંટી જાય અને આપણે જ્યાં ઊભા રહીએ પછી ત્યાં ગાડડું જોયું હોય તો ખેરી નાખે છે, એટલે જમીન પર પડે છે, પછી ત્યાં ગાડડી ઉગી નીકળે છે. એટલે આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે. વનસ્પતિને બીજા ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કુપળોના પ્રકાશ, સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. વસાહતના બહોળો ફેલાવ કરવાની તક આપે છે. બીજ અને ફળો એ પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. મેં તમને કીધું હતું, પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા. આ 3 રીતે થાય છે. આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તમને. કેટલા માર્કમાં? 3 માર્કમાં. ખાસ ધ્યાન રાખજો. પાંખોવાળા બીજ જેવા કે સરગવું અને મેપલ અને
ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ આંકના સૂર્યમુખીની રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે. આવા ફળો અથવા સામાન્ય રીતે પોચા અને તાતણા બાહ્ય આવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે. જુઓ, ઓલું હતું એ પવન દ્વારા હતું, હવે પ્રાણીઓ દ્વારા, ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂક જેવી રચના ધરાવે, જે પ્રાણીઓના શરીરે ચોંટીને સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે. ગાડરિયું અને યુરેના. આ યુરેના એક પ્રકારનું છે. આ એનું ઉદાહરણ છે, ગાડરિયું અને યુરેના. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝાટકાથી ફૂટે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે. ચલો, બીજું ઉદાહરણ શું છે? એરંડા અને બાલ્સમ. રેડી? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીએ સારાંશ કરી જવાનો છે. સ્વાધ્યાયના બધા સવાલ જવાબ કરી જવાના છે. જ્યારે પાઠ ચલાવતી વખતે, સમજાવતી વખતે મેં કીધું તો 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં, તો એ રીતે તૈયારી કરવાની છે. વાંચજો, બહાર ઓછા નીકળજો, પોતાની તબિયતનું ધ્યાન રાખજો. ટેક કેર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.